વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 1 દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન। વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા। વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ। વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કાર્યક્રમમાં જોડાયા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા। ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ સ્વચ્છતા સફાઈ ઝુંબેશમાં જોડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ તેમજ આજે પંડિત દીનદયાલજીના જન્મદિવસ ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે લેવામાં આવી શપથ। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ કાર્યક્રમનું આયોજન। આવનારા દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ કરવામાં આવશે આયોજન। મ્યુ કમિશનર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનથી ચાલુ થયેલી સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત આજે પંડિત દીનદયાલજી ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં સ્વચ્છતાની એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આખા ગુજરાતમાં પણ આ સ્વચ્છતાની મહાઝુંબેશ ચાલુ છે ત્યારે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સંગઠનો કોર્પોરેટ સંસ્થાઓ અને સાથે સાથે તમામ ધાર્મિક સંસ્થાઓ અને કોલેજીસ અને સ્કૂલો પણ જ્યારે જોડાય છે ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે અને બધા આપણો પોતાનો 1 કલાક જ્યારે આપવાના છે ત્યારે તમામનો વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે આજે આપણે જે ઝુંબેશ હાથ ધરી છે તેનો આપણે એક સ્વભાવ બનાવીએ અને જેમ મોદીજીએ હાકલ કરી છે કે વર્ષમાં 100 કલાક આપીએ તે પ્રમાણે જો આપણે કરીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણે આપણા દેશને વહેલામાં વહેલી તકે સ્વચ્છ કરી શકીએ। આજે વડોદરા ખાતે સ્વચ્છતા મહાઅભિયાનનું 1 દિવસ 1 ઘંટા સબકે સાથ ની આયોજન કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ સુરસાગર લેકના રોડ આખું ભરાઈ ગયું છે। આજે સવારે 8 થી 9 પણ એ કાર્યક્રમ કરવામાં આવ્યું છે। અમે દરેક વોર્ડમાં 25,000 લોકો મિનિમમ આ મહાઅભિયાનમાં જોડી રહ્યા છે। આ ફક્ત એક મેસેજ આપવા માટે નથી પણ આવનારા દિવસોમાં ખરા અર્થમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડી રહ્યા છે। વડોદરાના જનતાને અપીલ કરીએ છીએ આપણા સાથે જોડાવજો અને આ અભિયાનને સફળ બનાવવા માટે મહેનત કરજો। જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી માર્ગદર્શન આપી રહ્યા છે આખા દેશને સ્વચ્છ બનાવવા માટે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના લીડરશિપમાં ગુજરાતમાં પણ સ્વચ્છતાની બહુ સારી રેન્કિંગ્સ આવી રહ્યા છે ત્યારે વડોદરાને પણ ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઉપર આવવાનું ફક્ત મોટિવ નથી પણ આ સિટીને ખરા અર્થમાં અમે વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગીએ છીએ। આવનારા દિવસોમાં ઓક્ટોબર 2 તારીખ સુધી આ ઝુંબેશ ચાલશે। વોર્ડ વાઇઝ વોર્ડ પ્રમુખ વાઇઝ અને જે વોર્ડ ઓફિસર સાથે મળીને આ લોકો દરેક સોસાયટીના પ્રમુખ સાથે પણ મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને દરેક સોસાયટીની પણ હરીફાઈ કરવામાં આવશે અને એને સન્માન પણ કરવામાં આવશે જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે। આવનારા દિવસોમાં આશા રાખીએ કે વડોદરા વધારે સ્વચ્છ બનશે, ક્લીન બનશે અને ગ્રીન પણ બનશે। એટલે મીડિયાના મિત્રો મારફતે અમે આ મેસેજ આપવા માંગીએ છીએ કે આપ પણ અમારા સાથે જોડો, વડોદરાના નાગરિક આપણા સાથે જોડે અને આ કાર્યક્રમને સફળ બનાવીએ। 2 ઓક્ટોબર અને ત્યારબાદ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 મિશન નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે। સ્વચ્છોત્સવ તરીકે આખા પીરિયડને ઉજવવાનું આયોજન કર્યું છે। મુખ્ય જે આધાર બિંદુઓ છે એમાં ભાગીદારી થકી સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા, ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર, આ 4 મુખ્ય આધાર બિંદુના આધારે આખો સ્વચ્છોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। જેમાં 2 પ્રકારની સ્વચ્છતા કરવામાં આવશે। એક જે રોજબરોજની સ્વચ્છતા છે, બ્લેક સ્પોટ છે, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે, એની દિવસમાં 2 વખત સફાઈ થાય। સવારે અને રાત્રે 8 વાગ્યા પછી સફાઈ થાય જેનું રેગ્યુલર મોનિટરિંગ થાય અને બીજી થીમ આધારિત સફાઈ થાય। ખાસ કરીને જે સ્વચ્છતા લક્ષિત એકમો નક્કી કરવામાં આવ્યા છે એમાં જે વડોદરા શહેરના એન્ટ્રી પોઈન્ટ છે, જે ટ્રાન્સપોર્ટ હબ છે, ધાર્મિક સંસ્થાનો, પ્રવાસન સ્થળો, બસ સ્ટોપો, તમામ પ્રકારના ઐતિહાસિક ઇમારતો, મોન્યુમેન્ટ, સરકારી કચેરીઓ, વોટર બોડીઝ, નદી નાળા, આ પ્રકારે અલગ અલગ સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ હાથ ધરવામાં આવનાર છે। અને આજે 25મી સપ્ટેમ્બર માનનીય પંડિતજી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ છે ત્યારે એક મોટા પ્રમાણમાં ડ્રાઈવ કરવામાં આવ્યો છે કે જેમાં 1 દિન 1 ઘંટા એક સાથ એટલે 5 લાખ કરતાં વધુ લોકો
આશરે 6 થી 8 લાખ લોકો આજે 1 કલાક માટે પોતાનું શ્રમદાન આપી અને વડોદરાની વ્યાપક સ્વચ્છતા કરવાના છે. વડોદરા શહેરના તમામ સફાઈ કર્મીઓ, તમામ સેનેટરી વિભાગના સ્ટાફ, તમામ ઓફિસર, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લા, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્યશ્રીઓ, તમામ કાઉન્સિલરશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ, જેમની જહેમતથી આજે આ સફળ ડ્રાઈવ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો અત્રે સુરસાગર ખાતે મ્યુઝિક કોલેજ ખાતે ઉપસ્થિત છે. તમામ એનજીઓના લોકો, તમામ શાળા કોલેજો, ઇન્ડસ્ટ્રીયલ એકમો, તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન સભ્યો, તમામ ધાર્મિક સંસ્થાના સભ્યો બધા ભેગા મળી અને આજે આ સ્વચ્છતાનો ડ્રાઈવ કરવામાં આવનાર છે. આપના માધ્યમથી અપીલ છે કે જન ભાગીદારી થકી જ વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને. આપ સૌ પણ તંત્ર સાથે ડ્રાઈવમાં જોડાઈ અને પોતાનો મહોલ્લો, પોતાની સોસાયટી, પોતાનો વોર્ડ બધું સ્વચ્છ થાય. 2 ઓક્ટોબરે જે આંતરિક વોર્ડ ની કોમ્પિટિશન રાખવામાં આવી છે, જે ખાણીપીણી લારીઓવાળા છે એમની વચ્ચે કોમ્પિટિશન છે, જે સફાઈ કર્મીઓ સારી સેવા આપી રહ્યા છે, આ તમામનો સન્માન સમારોહ યોજવામાં આવશે. આ દરમિયાન લગભગ 2 ઓક્ટોબરે એક પેડ માં કે નામ અલગ અલગ સેવા સપ્તાહ દરમિયાન કાર્યક્રમો થવા છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, વિકલાંગોને જે કીટ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય, આ તમામ પ્રકારના કાર્યક્રમો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે જન્મ જયંતિ છે એ નિમિત્તે પખવાડિયા દરમિયાન યોજવામાં આવનાર છે. અને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે જન સુધી પહોંચી છે અને જન આંદોલનમાં આ સ્વચ્છતાનો ડ્રાઈવ અમે પરિવર્તિત કરી શક્યા છે અને હજુ કરવાનો પ્રયત્ન છે. ત્યારે તમામ જાહેર જનતાને અપીલ છે કે આપણે આપણો એરિયા સ્વચ્છ અને સુઘડ રાખીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 6 પ્રમાણે પીવાનું શુદ્ધ પાણી મળે, સેનિટેશન હાઇજીનનું પ્રોપર આપણે કાળજી રાખીએ, જેથી કરીને વડોદરા શહેર વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, લિવેબલ બને, લવેબલ બને અને હેલ્ધી બને. એ માટે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્યારે ચાલતા નવરાત્રી પર્વની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પટેલિયા તેજલબેન ખંભાઈ છે. હું સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર કોલેજમાંથી આ સ્વચ્છતા અભિયાન માટે આવ્યા છે. 1 કલાક 1 દિવસ એક સાથે મળીને અમે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છીએ. બસ આજે આપણે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાનનો પ્રોગ્રામ રાખેલ છે, તો સૌ આ પ્રોગ્રામમાં જોડાઓ અને આપણું જે ભારત છે, આપણો દેશ, આપણું ગામ, આપણું કુટુંબ, આજુબાજુને સ્વચ્છ રાખીએ અને ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખીએ એવી આશા રાખીએ છીએ. આજે આપણે શપથ લઈએ છીએ કે આપણે આપણા ભારતને સ્વચ્છ રાખીએ. અસ્તુ. ધન્યવાદ. શું તમને અગાઉથી અહીંયા મેસેજ આપ્યો હતો કે અહીંયા આવવાનું છે? હા, અમને અગાઉથી મેસેજ આપવામાં આવ્યો એટલે અમે અહીંયા પધાર્યા. અને તમે પણ અહીંયા આવો ને આપણું જે ભારત જે છે ને સ્વચ્છ રાખો એવી આશા છે. જો તમે સ્વસ્થ હશો તો તમારી આજુબાજુનું તમે સ્વસ્થ રાખશો તો તમે સ્વસ્થ રહેશો એવી આશા. અને આજે મચ્છરો ફેલાવે જે છે તે મચ્છરથી તમને મુક્ત થશે જો સ્વચ્છ રાખશો તો. અમારી સંસ્થાનું નામ સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર છે. અમે સુરસાગર વડોદરા ખાતેથી પીટીસી કોલેજમાંથી આવ્યા છીએ. અમે ભવિષ્યના શિક્ષક છીએ, એટલે અમારા માટે સ્વચ્છતાને જાણવું અને એના પ્રત્યે જાગૃત થવું એ અમારા માટે ખૂબ જરૂરી છે. અને આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેનાથી આપણા ભવિષ્યનું શિક્ષણ છે એ ખૂબ જ સારું થશે અને આપણા દેશમાં ખૂબ સારો એવો વધારો થશે અને સ્વચ્છતા વિશે જાગૃતતા તો હોવી જ જોઈએ.